સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળના નવા વિડીયો મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો. હવે આપણે આગળ જોઈશું ટેન્સ એટલે કે કાળ. તો ટેન્સ એટલે શું? તો ટેન્સ એટલે કે કોઈ કામ, ક્રિયા કયા સમયમાં થયું છે, થઈ રહ્યું છે કે થશે તે દર્શાવતો વ્યાકરણનો એક ભાગ છે. ઓકે, હવે ટેન્સ મુખ્ય કાળ કેટલા છે? તો 3 છે. કયા કયા? તો એક છે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. વર્તમાન કાળ એટલે કામ અત્યારે થાય છે અથવા તો થઈ રહ્યું છે. પછી બીજો છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, મતલબ કે કામ થઈ ગયું છે. ભૂતકાળ હોય મતલબ કે કામ પૂરું થઈ ગયું હોય ત્યારે આપણે ભૂતકાળ વાપરીએ છીએ. અને ત્રીજો છે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, કામ આગળ થશે એટલે ભવિષ્યમાં કોઈ કામ, ક્રિયા થશે તેની વાત કરવામાં આવે. હવે અંગ્રેજીમાં આપણે આગળ જોયું તો વાક્ય રચના મુખ્ય કઈ છે? તો સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ એટલે કે કર્તા વત્તા પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે અને અન્ય શબ્દો આવે. આ વાક્ય રચના આપણે આગળ જોયેલી હતી. હવે આગળ જોઈએ સાદો વર્તમાનકાળની ઓળખ. તો સાદા વર્તમાનકાળની ઓળખ કઈ રીતે થાય? તો ગુજરાતીમાં વાક્યને અંતે સામાન્ય રીતે નીચેના શબ્દો આવે. કયા? છું, છે, છીએ, છો, છે, આ બધા શબ્દો આવે. અને વાક્યની ટેવ, નિયમિતતા, સામાન્ય સત્ય, દૈનિક કાર્ય એનો અર્થ નીકળતો હોય વાક્યમાં ત્યારે સાદો વર્તમાનકાળ છે તેવું કહી શકાય. અહીંયા વાક્ય આપેલું છે આઈ પ્લે ક્રિકેટ એટલે કે હું ક્રિકેટ રમું છું. તો અહીંયા જો છું આપેલું છે તેના પરથી ખબર પડે ગુજરાતીમાં કે આ સાદો વર્તમાનકાળ છે. અને બીજું વાક્ય છે હી ગોઝ ટુ સ્કૂલ એટલે કે તે શાળાએ જાય છે. તો અહીંયા છે આપેલું છે તેના પરથી ખબર પડે કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. પરંતુ અંગ્રેજીમાં કેવી રીતે ઓળખ્યું? તો અંગ્રેજીમાં ઓળખવા માટે આપણે અહીંયા અંગ્રેજીનું ક્રિયાપદ પ્લે અને ગોઝ ઉપર નજર નાખીએ તો પ્લેમાં અને ગોઝના ક્રિયાપદના આધારે આપણે કાળ ઓળખી શકીએ. હવે આપણે આગળ જોઈએ તો સાદો વર્તમાનકાળ, મુખ્ય કાળ કેટલા? 3. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આ તેના બીજા પ્રકાર છે. ટોટલ આ 12 કાળ આપેલા છે. તો આપણે આ 12 કાળ વિશે ભણવાનું છે. તો સૌથી પહેલા અત્યારે તો આપણે સાદો વર્તમાનકાળ વિશે ભણીશું, પરંતુ 12 કાળ ભણવાના હોવાથી આપણે આ 12 કાળ ઓળખવા કઈ રીતે તો તેની વાક્ય રચના જોઈ લઈએ. તો પ્રથમ છે સાદો વર્તમાનકાળ જેને કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સાદો વર્તમાનકાળની વાક્ય રચનામાં કેવું છે કે એનું જે ક્રિયાપદ છે તે શું થાય? ક્રિયાપદ V1 એટલે કે મૂળ રૂપ ક્રિયાપદનું અથવા તો V પછી S અને ES લખેલું એટલે ક્રિયાપદનું S કે ES વાળું રૂપ વપરાય. મતલબ કે વર્તમાન કોઈ પણ કાળ હોય પરંતુ તેમાં જો કર્તા ને કર્મ એ બધું તો સરખું જ રહેવાનું છે. બદલાવાનું છે તો માત્ર ક્રિયાપદ બદલાવાના છે. તો અહીંયા સાદા વર્તમાનકાળના ક્રિયાપદ કઈ રીતે આવે? તો V1 એટલે કે મૂળ રૂપ આવે અથવા તો ક્રિયાપદનું S કે ES વાળું રૂપ આવી શકે. હવે ક્યારે S લાગે અને ક્યારે ES લાગે અને ક્યારે મૂળ રૂપ આવે તે આપણે સાદો વર્તમાનકાળ ડિટેલમાં ભણશું, તેમાં જોઈશું. પછી બીજો કાળ છે ચાલુ વર્તમાનકાળ. ચાલુ એટલે કે ક્રિયા ચાલુ હોય ત્યારે ચાલુ વર્તમાનકાળ વપરાય છે. તેને કહેવાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો તેની વાક્ય રચનામાં ક્રિયાપદનું રૂપ કેવું આવે છે? તો કર્તાના આધારે એમ ઇઝ આર પ્લસ વી આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જ્યારે પણ કાળમાં ચાલુ શબ્દ આવે એટલે માની લેવાનું કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હંમેશા આવે ને આવે જ. પછી છે પૂર્ણ વર્તમાન કાળ. તો તેને કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો પૂર્ણમાં યાદ રાખવાનું કે ક્રિયાપદમાં પૂર્ણ કાળ હોય ત્યારે ક્રિયાપદનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત જેને કહેવાય. તો ક્રિયાપદનું ભૂતકૃદંત આવે અને તેની સાથે સહાયકારક ક્રિયાપદ હેવ અને હેઝ આવે. જે કર્તાના આધારે હેવ મુકાય અને કર્તાના આધારે યોગ્ય હેઝ મુકાતું હોય છે. પછી આગળ છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ એ બંનેનું કોમ્બિનેશન છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો અહીંયા જો ચાલુ શબ્દ છે એટલે ચાલુ પરથી આપણને એક વસ્તુ યાદ આવે કે ક્રિયાપદ કેવું આવશે?
આઈએનજી વાળું, તો વી આઈએનજી. પછી પૂર્ણ છે, પૂર્ણ પરથી આપણને ખબર પડે કે તેનું સહાયકારક ક્રિયાપદ કયું આવશે, હેવ અથવા તો હેઝ, એ બંનેમાંથી ગમે તે એક આવશે. અને વર્તમાન કાળ છે, હવે અહીંયા હેવ અને હેઝ પછી વર્તમાન ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોવાથી અહીંયા બીન એ કે ટુ બીનું એક રૂપ છે, જે બધા ટુ બીનું એક રૂપ આવે છે, બી, બીન અને બિંગ એ રીતે આવે છે. તો હેવ હેઝ પછી બીન મુકાય છે અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. આ થયું સાદું વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્ય રચના. એટલે વાક્ય રચના એટલે આપણે આખી વાક્ય રચના યાદ રાખવાની થતી નથી કે પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદનું આ રૂપ આવે, પછી કર્મ આવે, પછી અન્ય શબ્દો આવે. આખું યાદ રાખવાની જરૂર નથી. આ 12 કાળની વાક્ય રચના તમારે શીખવી છે તો માત્ર ને માત્ર તમારે ક્રિયાપદના કયા રૂપો આવે છે માત્ર એટલું યાદ રાખો એટલે તમને કાળ ઓળખતા આવડી જશે. પછી આગળ જોઈએ સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો અહીંયા લખ્યું છે V2 એટલે કે ભૂતકાળનું રૂપ. તો સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. પછી ચાલુ ભૂતકાળ છે, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે અહીંયા જો ચાલુ આવ્યું એનો મતલબ કે ક્રિયાપદનું આઈએનજી રૂપ તો આવશે જ. અને ભૂતકાળ છે તો ભૂતકાળના જે ટુ બીના રૂપો છે વોઝ અને વર, તે યોગ્ય કર્તાના આધારે આપણે વોઝ કે વર મૂકીએ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીને ચાલુ ભૂતકાળની વાક્ય રચના બનાવી શકીએ છીએ. પછી આગળ છે પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો અહીંયા જો પૂર્ણ મેં કીધું હતું કે પૂર્ણ શબ્દ આવ્યો કાળમાં એટલે ક્રિયાપદનું V3 એટલે કે ભૂત કૃદંત હંમેશા આવે. અને ભૂતકાળ છે તો ભૂતકાળના સાથે અહીંયા જે પૂર્ણ વર્તમાન કાળમાં જેમ હેવ હેઝ હતું એ રીતે પૂર્ણ ભૂતકાળમાં માત્ર હેડ આવે છે અને તેની સાથે V3 એટલે કે ભૂત કૃદંત આવે છે પૂર્ણ ભૂતકાળમાં. પછી છે ચાલુ પૂર્ણ ભૂતકાળ, જે રીતે ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ એ બંનેનું કોમ્બિનેશન થઈને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થતું હતું, તે રીતે ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ એ બંનેનું કોમ્બિનેશન થઈને ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે, કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ ટેન્સ જેને કહેવાય. તો આમાં જોઈ લે, સૌથી પહેલા નામ ઉપરથી જ આપણે ક્રિયાપદ કેવું આવશે એ નક્કી કરવાનું હોય છે. અહીંયા ચાલુ લખેલું છે, ચાલુનો મતલબ કે ક્રિયા ચાલુ હોય, તો ચાલુ હોય એટલે આપણે કીધું તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પછી પૂર્ણ સાથે હેડ આવે અને ભૂતકાળ છે તો અહીંયા આ બીન આવે. ઓકે, પછી આગળ જોઈએ સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તેમાં વિલ, શેલ પ્લસ V1 એટલે કે વિલ શેલ છે એ ટુ બીના હેલ્પિંગ વર્ડ નથી, એ છે મોડલ વર્બ છે. આપણે આગળ જોયું હતું વિલ શેલ એ મોડલ વર્બ છે, એટલે મોડલ વર્ડ પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે. તો અહીંયા વિલ શેલ આવે સાદા ભવિષ્યકાળમાં અને પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પછી ચાલુ ભવિષ્યકાળ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે આમાં જ્યાં પણ ભવિષ્યકાળ આવે ત્યાં વિલ શેલ હંમેશા આવે એટલું યાદ રાખવાનું. તો વિલ શેલ પ્લસ બી પ્લસ વી આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી રૂપ. અહીંયા ચાલુ છે, ચાલુ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. પછી અહીંયા વિલ શેલ પછી ડાયરેક્ટ વી આઈએનજી આપણે મૂકતા નથી, કારણ કે વિલ શેલ છે એ મોડલ વર્બ છે. મોડલ વર્બ પછી હંમેશા ક્રિયાપદ મૂળ રૂપ આવવું જોઈએ, એટલે વિલ શેલ પછી ડાયરેક્ટ ક્રિયાપદનું આઈએનજી રૂપ ન મૂકતા વિલ શેલ પછી બી છે એ ટુ બીનું એક મૂળ રૂપ છે, એટલે વિલ શેલ મોડલ વર્બ હોવાથી ટુ બીનું બી રૂપ મૂકવાનું, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકવાનું, ત્યારે ચાલુ ભવિષ્યકાળ બને. પછી આગળ છે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. તો ભવિષ્યકાળ છે એટલે વિલ શેલ આવશે જ. પછી પૂર્ણ હોય તો પૂર્ણ સાથે હેવ આવે. વિલ શેલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીંયા ટુ હેવના રૂપો છે, જેમાં હેવ છે, ટુ હેવના 3 રૂપો છે, હેવ, હેઝ, હેડ. એમાં હેવ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલા માટે વિલ શેલ પછી આવે હેવ, પછી આવે પૂર્ણ કાળ છે એટલા માટે V3 આવશે એટલે કે ભૂતપૂર્વ. પછી છેલ્લું છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કન્ટિન્યુઅસ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. હવે અહીંયા પણ ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એ બંનેનું કોમ્બિનેશન થઈને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બને છે. તો એમાં સૌથી પહેલાં ચાલુ જોવાનું એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. પછી પૂર્ણ હોય તો આપણે ક્રિયાપદનું હેવનું રૂપ આવશે. પછી ભવિષ્યકાળ છે તો વિલ અને શેલ આવશે. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં જે વિલ શેલ પછી હેવ આવે છે અને પછી આ બીન આવે છે. તો તમે જોઈ શકો છો જે કોમ્બિનેશનથી કાળ બને છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ
ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એ ત્રણમાં જ આ વધારાનું બીન એડ થાય છે. બાકી બીજા કોઈ વાક્ય રચનામાં બીન એડ થતું નથી. તો મિત્રો, આ 12 કાળની વાક્ય રચના છે. તમારે માત્ર ક્રિયાપદ કયા રૂપમાં કયા કાળમાં આવે છે એટલું જ યાદ રાખવાનું છે, જેનાથી તમને ખબર પડી જશે કે કયો કાળ છે. તમે કાળ સરળતાથી ઓળખી શકશો. હવે આગળ વધીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણે આજે સાદો વર્તમાનકાળની વાત કરવાની છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય? તો રોજિંદા ક્રિયા મતલબ ડેઈલીની ક્રિયાઓ હોય ત્યારે વપરાય, પછી આપણી રેગ્યુલર આદત હોય, પછી સર્વમાન્ય સત્ય એટલે કે યુનિવર્સલ ટ્રુથ હોય, કાયમી હકીકત હોય, સામાન્ય સત્ય હોય, પછી ટાઈમ ટેબલ હોય, શેડ્યુલ હોય, સમાચાર પત્રની હેડલાઇન હોય, રમતગમતની કોમેન્ટ્રી, અત્યારે ક્રિકેટ મેચ હમણાં ચાલતી હતી તો એની કોમેન્ટ્રી, એ બધું સાદા વર્તમાનકાળમાં આવે. પછી સૂચના, નિર્દેશન, કહેવતો, પ્રચલિત ઉક્તિ, લોકોક્તિ, પછી લાગણી, લવ, લાઇક, હેટ, પ્રિફર, વોન્ટ, એ બધા ક્રિયાપદ છે. આ લાગણી એટલે ઇમોશન, અનુભવી શકાય તેવા. પછી વિચાર, માન્યતા, થિંક, નો, બિલીવ, અન્ડરસ્ટેન્ડ, રિમેમ્બર, ફોરગેટ. પછી માલિકી, હેવ, ઓન, બિલોંગ. હેવ અહીંયા હમણાં આગળ તમે કારવાળા સ્લાઇડમાં જોયું કે હેવ શું છે, તો હેવ સહાયકારક ક્રિયાપદ છે, વાત સાચી છે. પરંતુ હેવનો ઉપયોગ કેટલીક વાર માલિકી દર્શાવવા માટે પણ થાય છે. જેમ કે હું એક વાક્ય બોલું, આઈ હેવ અ પેન, મતલબ કે મારી પાસે એક પેન છે. તો અહીંયા મેં હેવ વાપર્યું. તો હેવ અને હેઝ એ કર્તાના આધારે આપણે મૂકીએ છીએ અને તેના આધારે આપણને માલિકી દર્શાવતું વાક્ય બનાવી શકીએ છીએ કે આઈ હેવ અ પેન, મતલબ કે મારી પાસે એક પેન છે. તો અહીંયા જ્યારે માલિકી દર્શાવે ત્યારે હેવનો મતલબ પાસે અથવા તો હોવું એવું થાય છે. પછી ઇન્દ્રિયો, અનુભવ એટલે કે ઇન્દ્રિય દ્વારા આપણી ઇન્દ્રિયો છે તેના દ્વારા અનુભવ કરીએ તેવા કેટલાક વર્બ આપેલા છે. સી, હર, સ્મેલ, ટેસ્ટ, આ બધા સ્ટેટિવ વર્ડ્સ કહેવાય. પછી છે શરતી વિધાન. શરતી વિધાન એટલે કે ઇફ અનલેસ વાળા વાક્યો. જેમ આપણે એવા વાક્ય હોય છે કે વરસાદ સારો પડશે, જો વરસાદ સારો પડશે તો પાક સારો થશે. તો આ જો તો વાળું વાક્ય છે તેને શરતી વિધાન કહેવાય. તો એવા વાક્યમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. પછી ટાઈમ ક્લોઝ, એ ટાઈમ ક્લોઝમાં પણ સમયસૂચક શબ્દો આવેલા હોય છે ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો સ્ટ્રક્ચર, સાદા વર્તમાનકાળનું બંધારણ કેવું છે? તો સબ્જેક્ટ વત્તા વર્બ વન એટલે કે મૂળ રૂપ અથવા તો વર્બનું એસ કે ઈએસ વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. બરાબર. તો અહીંયા જોઈએ સબ્જેક્ટ એટલે કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વત્તા કર્મ. અહીંયા આપેલું છે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ V1 આવે છે અને કર્તા હી, શી, ઇટ અને એક વચન નામ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. આઈ કરતા છે, આઈ પ્લે ક્રિકેટ એટલે કે હું ક્રિકેટ રમું છું. તો અહીંયા આઈ કરતા છે એટલા માટે ક્રિયાપદ પ્લેને એસ કે ઈએસ લાગતો નથી, માત્ર મૂળ રૂપ પ્લે છે. પછી બીજું વાક્ય છે વી સ્ટડી ઇંગ્લિશ, મતલબ કે અમે અંગ્રેજી ભણીએ છીએ. તો એ સ્ટડી છે એને પણ ક્રિયાપદનું એસ કે યસ લાગતું નથી કારણ કે અહીંયા વી કરતા હોવાથી. પછી ત્રીજું વાક્ય છે યુ વર્ક હાર્ડ, તો અહીંયા યુ કરતા છે તો યુ કરતા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલા માટે વર્કને એસ યસ લાગતો નથી. પછી ચોથું વાક્ય છે ધે લીવ ઇન અમદાવાદ, મતલબ કે તેઓ અમદાવાદમાં રહે છે. તો અહીંયા ધે છે એ બહુવચન કહેવાય. આપણે આગળ જોયું હતું પ્રોનાઉન ચેપ્ટરમાં કે ધે છે એ બહુવચન છે એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એટલા માટે લીવ ને એસ કે યસ લાગતો નથી. અને છેલ્લું વાક્ય છે પીપલ લાઈક ઓનેસ્ટી, તો એ પીપલ છે, પીપલ એટલે લોકો, એટલે પીપલ છે એ બહુવચન છે. તો અહીંયા આપણે લખ્યું છે બહુવચન નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલા માટે લાઈક ને એસ કે યસ લાગતો નથી. હવે આગળ જોઈએ બીજી સ્લાઇડમાં. આ હી, શી, ઈટ વાળા છે. આગળના નિયમમાં જોયું આપણે કે હી, શી, ઈટ કરતા હોય અથવા તો કોઈ નામ કરતા હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. તો અહીંયા જો હી કરતા છે, હી પ્લેઝ ક્રિકેટ, તો એ હી કરતા છે તો પ્લેને એસ લાગ્યો છે. બરોબર. પછી આગળ બીજું વાક્ય છે શી સિંગ્સ અ સોંગ, મતલબ કે તે એક સોંગ મતલબ કે ગીત ગાય છે. તો એ શી કરતા છે એટલા માટે સિંગ ક્રિયાપદ આપેલું છે ગાવ, તો સિંગ પછી એસ લાગેલો
છે, કારણ કે કર્તા શી હોવાથી. પછી ત્રીજું વાક્ય છે ઇટ રેન્સ હેવીલી ઇન જુલાઈ, મતલબ કે જુલાઈ મહિનામાં વરસાદ ભારે પડે છે. આનો અર્થ એવું થાય, બરોબર. તો અહીંયા ઈટ છે એ પણ હી સી ઈટ વાળું એક કર્તા છે, એટલા માટે રેન્સ એટલે કે તેના પર એસ લાગે છે. અને ચોથું વાક્ય છે રવિ વર્ક્સ ઇન અ બેંક, મતલબ કે રવિ બેંકમાં કામ કરે છે. તો અહીંયા રવિ છે એ એક નામ થયું, એ પણ કેવું એક વચન નામ થયું, એટલે એક વચન નામ હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. હવે આપણે એ તો જોયું કે ક્રિયાપદને ક્યારે એસ કયા કર્તાના આધારે એસ લાગે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એ પણ જોયું. પણ હવે આગળ જોઈએ કે એસ અને ઈએસ લગાડવાનો નિયમ, એટલે કે કેટલાક ક્રિયાપદમાં એસ લાગે છે તો કેટલાક ક્રિયાપદમાં ઈએસ લાગે છે. તો મોટાભાગની ક્રિયાઓમાં એસ ઉમેરાય છે, એટલે મોટાભાગના ક્રિયાપદ હોય તેમાં એસ ઉમેરાય છે. જેમ કે અહીંયા છે પ્લે, તો પાછળ પ્લેના પાછળ એસ લગાવ્યો, બરોબર. પછી રીડ, તો રીડના પાછળ એસ લગાવ્યો રીડ્સ. પછી રાઇટ એટલે કે લખવું, તો તેના પાછળ એસ લગાવ્યો રાઇટ્સ. એમ આગળ જોઈએ. રૂલ નંબર 2 શું કહે છે, હવે આપણે જોયું કે એસ અને ઈએસ લાગે છે ક્રિયાપદના પાછળ, તો એસ તો જનરલી બધામાં લાગવાનો છે, પરંતુ ઈએસ ક્યારે લાગે છે તો આ તેનો નિયમ છે. જો વર્બના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઝેડ, ઓ આવે તો ઈએસ ઉમેરાય છે. તો શું કહેવું છે, વર્બના અંતે, એટલે અહીંયા જો વર્બ આપેલું છે વોશ એટલે કે ધોવું, તો અહીંયા વોશના છેલ્લા 2 અક્ષર શું છે, વર્બના અંતે, એટલે અહીં છેલ્લા અક્ષર છે એસ એચ, તો અહીંયા જો એસ એચ વાળો નિયમ છે. અહીંયા એસ એચ આપેલું છે તો એને શું લાગશે, ઈએસ લાગશે. તો અહીંયા વોશ પછી ઈએસ લાગે છે, એટલે કે વોશિશ એવું થાય. પછી છે વોચ એટલે કે જોવું, તો અહીંયા સીએચ છે, તો અહીંયા સીએચ છે તો એના આધારે અહીંયા ઈએસ ઉમેરાય, તો વોચિસ. પછી પાસ એટલે કે પાસ થવું, તો અહીંયા ડબલ એસ છે પાસમાં છેલ્લે, એટલા માટે અહીંયા ઈએસ પ્રત્યય લાગ્યો છે. પછી ગો, તો અહીંયા જો અહીંયા ઓ આપેલું છે એટલા માટે અહીંયા ગોસ થાય છે. પછી છે ફિક્સ, એટલે અહીંયા ક્રિયાપદના અંતે એક્સ આવેલો છે એટલા માટે અહીંયા ઈએસ લાગે છે. તો મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે ક્રિયાપદના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઝેડ, ઓ ક્રિયાપદને આટલા મૂળ અક્ષરો આવેલા હોય ત્યારે ઈએસ લાગે છે, અધરવાઇઝ તેના સિવાય કોઈ પણ ક્રિયાપદ હોય તેને એસ લાગે છે. પછી રૂલ નંબર 3 છે, જો ક્રિયાપદના અંતે વર્બના અંતે વાય આવે અને તેના પહેલા વાયના પહેલા વ્યંજન હોય, કોન્સોનન્ટ હોય, તો વાયનો આઈઈએસ થાય છે. આ ત્રીજો નિયમ આવ્યો. પહેલા આપણે કેવું હતું, એસ લાગે, ઈએસ લાગે, અને આ ત્રીજો નિયમ છે આઈઈએસ લાગે. તો આઈઈએસ ક્યાં લાગે, જ્યારે ક્રિયાપદના અંતે વાય હોય, એટલે આપણે ક્રિયાપદને જોવાનું, જો ક્રિયાપદની છેલ્લો અક્ષર વાય હોય તો જ આ નિયમ લાગુ પડે. તો ક્રિયાપદના અંતે વાય છે, પછી જોવાનું એની આગળ શું આપેલું છે, વ્યંજન આપેલું છે કે સ્વર આપેલું છે. તો અંગ્રેજીમાં તો માત્ર 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. તો એના સિવાયના બાકીના મૂળાક્ષર જે વ્યંજન છે તે હોય તો વાયનો આઈઈએસ કરવાનો રહે છે. તો અહીંયા સ્ટડી એ આપેલું છે, તો અહીંયા સ્ટડીમાં વાય પાછળ છે તો વાય કાઢીને એસ ટી યુ ડી, પછી વાય કાઢીને આઈઈએસ લગાવવાનું. પછી બીજું છે શબ્દ ટ્રાય, તો એમાં પણ ટ્રાઇઝ. પછી ફ્લાય એટલે કે ઉડવું, તો ફ્લાઇઝ. એ રીતે આ નિયમ ધ્યાનમાં રાખવાનો કે વર્બના અંતે વાય હોય તો વાય હોય અને વાયના પહેલા વ્યંજન હોય તો વાયનું આઈઈએસ કરવું, બરાબર. હવે આગળ રૂલ નંબર 4 જોઈએ. જો વાય પહેલા સ્વર વોવેલ હોય તો માત્ર એસ ઉમેરાય છે. તો એવા ક્રિયાપદ જોવાના જેમાં ક્રિયાપદના અંતે વાય હોય અને એના આગળ સ્વર આપેલો હોય તો માત્ર એસ ઉમેરાય છે. તો અહીંયા એવા ક્રિયાપદ આપેલા છે. પ્લે, તો વાય છે છેલ્લે, એના આગળ સ્વર આપેલો છે તો તેને માત્ર એસ લાગે છે, પ્લેઝ. પછી બીજું છે એન્જોય, તો એન્જોયની પાછળ એસ લાગે છે કારણ કે વાયના આગળ સ્વર આપેલો છે. અને ત્રીજું છે બાય એટલે કે ખરીદવું, તો તેને પાછળ શું લાગે છે, એસ લાગે છે કારણ કે વાયના આગળ સ્વર આપેલો છે. તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખશું. સાદા વર્તમાન કાળમાં આપણે જે પણ જોયું એ તમે નોટ કરી લેજો. તેમજ આ જેટલા પણ ક્રિયાપદો છે
એ ક્રિયાપદમાં ક્યારે એસ લાગે, ક્યારે ઈએસ લાગે કે ક્યારે આઈઈએસ લાગે, એવા ક્રિયાપદો તમે તમારી જાતે શોધજો અને પ્રેક્ટિસ કરજો. આવતીકાલે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો અને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પ્રેસ બેલ આઇકન ફોર રેગ્યુલર અપડેટ્સ.